નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં BCCLનો IPO વિશે તમામ માહિતી આપીશ. વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હજી સુધી વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે BCCLનો IPO આવી રહ્યો છે, જેનું ફૂલ ફોર્મ થાય છે ભારત કુકિંગ કોલ લિમિટેડ. કોલ ઇન્ડિયા છે એની પેરેન્ટલ કંપની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કંપનીની કામગીરી શું છે, કંપનીની માલિકી, એનું પ્રમોટરનું માળખું વિશે જાણીશું, કંપનીનું ઉત્પાદન કેવું છે, એનો પ્રોફિટ ને રેવન્યુ ને તમામ વસ્તુઓ જાણશું, નાણાકીય બાબતો. IPO વિશે પણ જાણશું કે IPO ક્યારે આવશે અને તમારે કઈ રીતના પણ શેર હોલ્ડરમાં જો તમારે IPO ભરવો હોય તો એક અરજી શેર હોલ્ડરમાં પણ કરી શકીએ, તો એક કોલ ઇન્ડિયાનો તમારે શેર લેવાનો રહેશે. તો આ તમામ માહિતી જાણશું. તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે સપ્ટેમ્બર 2025માં સેબીએ કોલ ઇન્ડિયાને મિત્રો સંપૂર્ણ માલિકીની જે પેટા કંપની છે ભારતીય કુકિંગ કોલ લિમિટેડ એટલે કે BCCLને IPOની મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરી સરકાર દ્વારા કંપનીમાં જાહેર એટલે કે પબ્લિકની ભાગીદારી વધારવાનો એક પ્રયાસ છે. આ ઓફરમાં CIL દ્વારા કોઈ પણ નવા ઇસ્યુ વિના 46.57 કરોડ સુધીના ઇક્વિટી શેર છે એ મિત્રો ઓફર ફોર સેલ રહેવાના છે. કોઈ પણ કંપનીમાં આપણે IPO ભરીએ તો એ પહેલાં આપણે કંપનીની કામગીરી વિશે જાણકારી લઈ લેવી જોઈએ. તો મિત્રો, BCCLની આપણે કામગીરી વિશે જોઈએ તો મિત્રો 1972માં એની સ્થાપના ધનબાદમાં, ઝારખંડના ધનબાદમાં કરવામાં આવી હતી. હવે મિત્રો, આ કંપની કામ શું કરે છે તો કે BCCL જે ભારતની સૌથી મોટી કુકિંગ કોલ ઉત્પાદન કંપની છે, જે સ્ટીલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કાચો માલ પૂરો પાડે છે. ઝારખંડના ઝરિયા અને રાણીગંજ કોલફિલ્ડમાં 32 ખાણો છે. એમાં એનો વિસ્તાર જોઈએ તો 288 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. મુખ્યત્વે મિત્રો, આ કાચું કોલસોનું ઉત્પાદન કરે છે. લગભગ 76% જેવો કંપનીની આવકનો હિસ્સો આમાંથી આવે છે. કંપની છે સ્ટીલ, પાવર, ખાતર જેવા જેટલા ઉદ્યોગો છે કંપની છે એને કોલસો પૂરો પાડે છે. અને મુખ્ય ગ્રાહકો વિશે વાત કરીએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન છે, દામોદર વેલી કોર્પોરેશન છે, આ તમામને આ કંપની છે એ કોલસો પૂરો પાડે છે. હવે મિત્રો, કંપનીના પ્રમોટરને એની માલિકી વિશે વાત કરીએ તો ભારત કુકિંગ કોલ લિમિટેડ છે 100% કોલ ઇન્ડિયાની પેટા કંપની છે, એટલે એની સબસિડરી છે, જે ભારત સરકારના કોલસા મંત્રાલય હેઠળની એક જાહેર કંપની છે. મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડ ભારતના કુલ કોલસાના 80%થી વધુ ઉત્પાદન કરે છે. નેક્સ્ટ મિત્રો, કંપનીનું એનાલિસિસ તમે જોઈ શકો છો અહીંયા કે માર્કેટ કેપ કેટલું છે, ત્યારબાદ વેલ્યુ છે, શેર, નંબર ઓફ શેર, ફેસ વેલ્યુ, ત્યારબાદ બુક વેલ્યુ છે, કંપની પાસે કેશ કેટલો છે, આ તમામ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. ROE જોઈ શકો છો, ROCE જોઈ શકો છો. મિત્રો, આપણે ડીમેટ એકાઉન્ટમાંથી 2 કોટામાં અરજી કરી શકીએ છીએ, 2 કેટેગરીમાં. એક તમે શેર હોલ્ડર કોટામાં IPOની અરજી કરી શકો છો અને એક રેગ્યુલરમાં તમે અરજી કરી શકો છો. તો મિત્રો, જો તમારે BCCLનો શેર હોલ્ડર કોટામાં તમારે જો IPOની અરજી કરવી હોય તો તમારી પાસે કોલ ઇન્ડિયાનો એક શેર લઈને તમારે તમારા ડીમેટ એકાઉન્ટમાં રાખી દેવાનો છે. હવે મિત્રો, વાત કરીએ કે ક્યારે આ IPO આવશે. તો મિત્રો, IPOની સાઇઝ 1300 કરોડ સમથિંગ રહેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે સેબી દ્વારા 19 સપ્ટેમ્બર 2025ના દિવસે આ IPOને મંજૂરી આપી દીધી છે. આવતા 1-2 વીકમાં જ આ IPO માર્કેટમાં આવી શકે છે. IPOની ઇસ્યુ ફાળવણી આપણે જોઈએ તો QIBમાં 50% છે, ત્યારબાદ રિટેલમાં 35% જોઈ શકો છો, NISમાં 15% જોઈ શકીએ છીએ. હવે મિત્રો, કંપનીમાં આપણે IPO ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ. તો મિત્રો, આપણે કંપનીના બેનિફિટ તો તમને જણાવી દીધા, કંપની શું કામગીરી કરે છે, પણ આગળ જતાં કંપનીમાં કયા કયા જોખમ રહેલા છે તે પણ હું તમને જણાવી દઉં. ફર્સ્ટ તો મિત્રો, આ કંપની છે કોલસાનું ઉત્પાદન કરે છે, તો ઘણીવાર ઝરિયાની ખાણમાં આગ લાગવાના કારણે ઉત્પાદન બંધ થઈ જતું હોય છે. 32,000 કરોડનું કંપનીમાંથી મુકદ્દમાઓ અને એક્સાઇઝ જવાબદારીનું જોખમ ધરાવે છે. જૂની ટેકનોલોજી અને વિક્રેતાઓની નિર્ભરતાના કારણે કાર્યક્ષમતા ઓછી થાય છે કંપનીની. કોલ ઇન્ડિયાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી સ્વાયત્તતા મર્યાદિત કરે છે. ત્યારબાદ બજારમાં સ્ટીલ અને વીજળીની માંગમાં સતત વધઘટ થતી હોવાથી તે પણ એક જોખમ રહેલું હોય છે. તો મિત્રો, વધુ માહિતીનો વિડીયો હું કંપનીનો IPO જ્યારે લિસ્ટિંગ થવા માટે આવશે ત્યારે હું બનાવીશ. તો તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.